શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ગીતા જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગીતાનો પ્રાદુર્ભાવ થયો હતો. શ્રીમદ ભગવદ્ ગીતાની વ્યાખ્યા છે શ્રીમતા ભાગવતા ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શ્રીમાન ભગવાનને ગાયેલી તે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમાન ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી પ્રગટ થયેલું ઉપનિષદ જ્ઞાનનું ગીત. ગીતા વેદ ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, સાંખ્ય, વૈશેષિક, ન્યાય, અષ્ટાદશ પુરાણ એ બધાનું સારરૂપ નિષ્કર્ષ છે. કેવળ ગીતાના જ્ઞાનને ધારણ કરી લેવાથી બધા જ શાસ્ત્રોનું જ્ઞાન આપમેળે આવી જાય છે. એટલે જ ગીતાની ગરિમાની ગાતા કહેવાયું છે. ગીતા સુગીતા કર્તવ્ય કિમ અન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પ્રબનાદ્ભ મુખ પદ્માદમી સ્તુતિ. જે આપોઆપ શ્રી કૃષ્ણના રૂપ નારાયણના મુખમાંથી પ્રગટ થયેલી તે ગીતા સારી રીતે ગાવા યોગ્ય છે. બીજા શાસ્ત્રોના વિસ્તારથી શો લાભ થવાનો? ગીતાની મહત્તાની વાત કરતા લખ્યું છે કે ગીતાને ધર્મનો સર્વોત્તમ ગ્રંથ માનવાનું કારણ એ છે કે તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ ત્રણેયનો એવો ન્યાય આપવામાં આવ્યો છે કે એના જેવું બીજું કોઈ પણ ગ્રંથમાં સામંજસ્ય જ નથી. આવો અપૂર્વ ધર્મ, આવું અપૂર્વ એકેય કેવળ ગીતામાં જ દ્રષ્ટિગોચર થાય છે. આવી અદ્ભુત ધર્મ વ્યાખ્યા કોઈ પણ દેશમાં અને કોઈ પણ સમયે કોઈ કર્યું હોય એવું જણાયું નથી. આવો ઉદાર અને ઉત્તમ ભક્તિવાદ જગતમાં બીજે ક્યાંય નથી. મહાત્મા ગાંધીને તેમની અહિંસક લડત લડતા ગીતાએ જ પ્રેરણા અને શક્તિ આપી હતી. ગાંધીજી કહેતા, વર્તમાન સંજોગોમાં ગીતા મારું બાઇબલ કે કુરાન જ નથી, એટલે કે કેવળ એના જેવો ગ્રંથ જ નથી, તે મારી પ્રત્યક્ષ માતા છે. માતા જેમ પોતાના બાળકનું પાલન પોષણ કરે છે, તેને યોગ્ય રાહ બતાવે છે, સાચી દોરવણી આપે છે, એ રીતે ગીતાએ મહાત્મા ગાંધીને ડગલે ને પગલે માર્ગદર્શન આપ્યું હતું. વિશ્વવિખ્યાત બ્રિટિશ તત્વચિંતક આલ્ડસ હકલીસ કહે છે કે ગીતા આખી માનવ જાતિ માટે મહામૂલ્યવાન ગ્રંથ છે. તે શાશ્વત સત્વને સુમધુર રીતે રજૂ કરતું સર્વશ્રેષ્ઠ તત્વચિંતન છે. રશિયન તત્વચિંતક વિલિયમ વાન હબન્સે પણ ગીતાની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. જર્મનના વિદ્વાન એફ.ટી. બુક્સે તો ગીતાને ભવિષ્યના વિશ્વ ધર્મના એકમાત્ર ધર્મગ્રંથ તરીકે પસંદ કરી લીધો છે. તેનું યશગાન કરતા કહે છે કે ભારતના ભવ્ય ભૂતકાળની આ ભેટ માનવતાને વધુ ઉન્નત બનાવી એના ઉત્કૃષ્ટ યશસ્વી ભવિષ્યનું ઘડતર કરશે. એટમ બોમ્બ બનાવનાર વૈજ્ઞાનિકોની ટુકડીઓના વડા ડોક્ટર રોબર્ટ જુલિયસ ઓપનહાઇમર પણ ગીતાના અભ્યાસુ હતા અને પ્રાયોગિક રીતે તેમણે એટમ બોમ્બ ફૂટ્યો ત્યારે ગીતાના 11મા અધ્યાયનો 32મો શ્લોક કાલોસ્મિ લોકયુક્ત પ્રબુદ્ધો લોકાન્મસ હર્તુ મિહિ પ્રવૃત્ત બોલ્યા હતા. મહાભારતના ભીષ્મ પર્વના અધ્યાય 25-42માં ગીતાના આ અધ્યાય 18 અધ્યાયોનું આલેખન થયું છે. ગીતામાં 6 અધ્યાયથી બનેલા 3 ષટક છે. પ્રથમ ષટક એટલે 1-6 અધ્યાય કર્મયોગનું, 7-12 અધ્યાય ભક્તિયોગનું અને 13-18 જ્ઞાનયોગનું નિરૂપણ કરે છે. ગીતાના દરેક અધ્યાયના અંતે ઇતિ શ્રી ભગવદ્ ગીતાસુ ઉપનિષદસ્તુ આગળ પ્રવર્તિતા યોગશાસ્ત્રે એવા શબ્દો આવે છે. તે દર્શાવે છે કે ગીતા બ્રહ્મ વિદ્યા અને યોગશાસ્ત્રનો પણ ગ્રંથ છે. ગીતા મહાત્મ્યના 19મા શ્લોકમાં કહેવાયું છે, ગીતાર્થ ધ્યાયન્તે નિત્યમ કૃત્વ કાર્મિણી પુરુષ જીવન મુક્ત સ વિજ્ઞોયો દેહંતે પરમ પદ્મ. જે અનેક વિધિ કર્મો કરતા રહીને નિત્ય ગીતાનું ચિંતન કરે છે તે જીવે
ત્યાં સુધી જીવન મુક્તિ રહે છે અને મરણ બાદ પણ પરમ પદને પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા કર્મની ગંગા, ભક્તિની યમુના અને જ્ઞાનની સરસ્વતી છે. આ ત્રિવેણી સંગમમાં જે સ્નાન કરે છે તે આત્મવિદ્યા થકી બ્રહ્મ સાક્ષાત્કાર કરી અમૃતપદને પ્રાપ્ત કરે છે. ગીતામાં અંતે અર્જુન કહે છે, નષ્ટ મોહ સ્મૃતિ લેપતા તત્વ પ્રદાશત મયાચ્યુત. હે અચ્યુત, તમારી કૃપાથી પ્રાપ્ત થયેલા જ્ઞાનથી મારો મોહ નાશ પામ્યો છે અને મારા આત્મારૂપનું સ્મરણ થયું છે. હું બધા સંશયોથી મુક્ત થયો છું. હું તમારા વચનનું પાલન કરીશ. આમ ગીતા વિષાદનો પ્રસાદ પરિવર્તિત કરનારું દિવ્ય જ્ઞાન રસાયણ છે. તે મૃત્યુને નિવાસી અમૃતત અમર પ્રાપ્ત કરાવનારી દિવ્ય ભગવત વચનામૃત રૂપી ઔષધિ છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.